ડોક્ટર સાહેબ પૂછે છે કે આ ધાતુની શું અસર, તાંબુ, સોનું, પિત્તળ, ચાંદી, સ્ટેનલેસ સ્ટીલ, કાંસુ, આ બધી જે ધાતુઓ છે એની આ જે થાળીઓ ને જમવામાં એમાં બધા એની શી અસરો, એની બધાની અસરો શું છે? એમ ધાતુઓ બધી જુદી જુદી ધાતુઓ હોય ને, ચાંદી છે, પિત્તળ છે, સ્ટેનલેસ સ્ટીલ છે, કાંસાનું છે, સ્ટીલનું છે, એ બધામાં જુદી જુદી કઈ અસરો એમ પૂછે છે. હા, પણ એ તો એવું છે ને કે સૌથી સારામાં સારું સોનાની થાળી જમે એ તો ઉત્તમ છે, કારણ કે એને કાટ ચડતો નથી, આની ફેક્ટરી છે. શું છે ને? બીજી બધી જ ધાતુ ફેક્ટરી છે. સોનું આની ફેક્ટરી છે. પછી સોનાની ઉપર પેલું નવું જે પેલું હોય છે, પેલું સફેદ ધાતુ, શું એને કે છે? એની મને કઈ ખબર નથી. પેલું મોઘા ભાવની સફેદ ધાતુ આવે છે ને, શું કે છે? પ્લેટિનમ. તેનું મને ખબર નથી. બાકી સોનાને ઇફેક્ટ નથી થતી આ વાતાવરણની. માટે વાતાવરણની અને એનું ખાટી રાખો, ખારી વસ્તુ નાખો, આની ફેક્ટરી છે. માટે હેલ્પફુલ છે બહુ. પણ એ લોકોનું ગજું નથી. જો એટલે લોકોનું ગજામાં તરીકે પિત્તળની થાળી આગળ આ કાંસાની બહુ અત્યંત હતી. વાંચવું એ આપણી મોટી શોધખોળ હતી, સાયન્ટિફિક શોધખોળ. તે જતું રહ્યું. અત્યારે ફરી આવશે પાછું, ફરી બેસી જશે વાંચવું. આ બેનો ઘરેણા પહેરે સોનાના, સ્ટેનલેસ તો આપણે શોધે જ નહીં. પણ છતાં જો અત્યારે મોહના મારે બધા સ્ટેનલેસ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ઓફ ધ બોડી. શું કે છે બેન? આ બહેનો છે તે સોનાના બધા ઘરેણા પહેરે, સોનાના દાગીના બહેનો પહેરે છે, તો એનું કઈ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં કઈ અસર થાય છે એ લોકોને? ઘણી હેરત થાય. બહુ સારું ને. હા, સોનાના દાગીના, હીરા માણેક એ હેલ્પફુલ છે. અને તે જો કદી અહીં જો કોચીને જે કરવામાં આવે છે એ તો અહીં એ તો ઘણું જ હેલ્પફુલ છે સ્ત્રીઓના રોગને, ઘણા રોગોને એ કરનારું છે. પણ એક નીકળી ગયું આવા દે કઈ કોણ એટલું પડે છે, તે ધીમે ધીમે બંધ થઈ જશે. બાકી સાયન્ટિફિક શોધખોળ હતી. તો બહુ શું અહીંયા અમુક નસો વિંધવાની હતી, એ બહુ સુંદર હતું. સ્ત્રીઓને રોગ ન થાય, એ બધું આ લોકો બધા કાશ્મીરી બધા પહેરે છે, પછી અહીંથી બધી પીનો નાખે, એના કરતા અહીં બધાને હોલ પડાવીને લટકાવી. પાણી જાય બેન. શું કે છે? એ તો કે અહીંયા બધા કાશ્મીરી લોકો પહેરે છે ને, એવું કે આ બધું બહેનોને પહેરાઈએ તમે શું વાંધો, સારું કે છે. કાશ્મીરી લોકો શું પહેરે? અહીં બધું પહેરે છે મોટું મોટું કારણો બધા વિધિ ને પહેરે ને બધું. કાશ્મીરી લોકો? હા, કાશ્મીરી પહેરે, આપડી ભરવાડો પહેરે, આપડે ભરવાડો. હા, તે બહુ સારું. પણ એ તો બહુ ઉત્તમ છે. પણ આજે સ્ત્રીઓ પસંદ કરે નહીં, અને પુરુષોને એ વાત પસંદ નથી આવતી. કારણ કે એનો હેતુ માર્યો ગયો છે. આ માટે છે હેતુ માર્યો ગયો છે. અરે ચૂડલો તો એવો પહેરે કોઈને મારે માથું ફોડી નાખ્યું. કોઈ હોશિયારી કરવા જાય સોના બનાવીને ઇલેક્ટ્રિસિટી અસર થાય છે સોનાને, અને નંગાઈ પહેરવાની અસર છે. કોઈ પણ વસ્તુ ઇફેક્ટિવ છે, બેડ ઓર રાઈટ ઓર રોંગ, પણ ઇફેક્ટિવ છે. બેન પૂછે છે પણ આ બધું પહેરે તે મોહ ના કહેવાય? આ બધું દાગીના બધું પહેરે તે બધું મોહ ના કહેવાય? ના, એ દાગીના મોહ એ મોહ ને પોષવા માટે સાયન્ટિફિક હેતુ બે ભેગું કરેલું છે. મૂળ તો મોહ થી જ થયેલું છે બધું. પણ આપણા સંતો એ બધું આ દેખાડેલી કળાઓ બધી કે પહેરો સોનું, પણ આવી રીતે પહેરો. તો એટલે સુધી કહેતા હતા કે ભયંકર ઉનાળો હોય, ભયંકર એ હોય, અને જો કદી ડુંગળી કે ગજબ ગાલીને ફરશો નહીં તો તમને કોલેરા નહીં લાગુ થાય કે
જો, આનંદમય માતા અરે છે. ગજામાં ગાલેલી ડુંગળી આટલું બધું કામ કરે છે, તો હાથમાં રાખેલી એ ડુંગળી કેટલું કામ કરે, અને તો ડુંગળી ત્યારે ખાય તો કેટલું કામ કરે. એ આ બધું ઉડી ગયું છે, આ બધી વાત ઉડી જાય છે. ચોકની ખાતર ખાવા પછી શરૂ કરી છે લોકોએ, પણ જો સમજીને ખાય ને તો બહુ ફેર હોય છે.